એ પ્રમાણેની વ્યવસ્થા કરવી હોય તો એ કરી દે, તમામે જગ્યાએ કરવાની છે। કારણ કે પાણી પડે તો એ ક્યારા જેવું હશે તો જ એમાં રહેશે ને તો જ એ પૈકી કોઈ પણ નિષ્ફળ ના જવા જોઈએ। આમાં કેવું ગેપ પડે ને, આ બધું એક સાયકલની ચેન જોઈએ છે ને એવું જોડાયેલું છે। નથી કહેતો પણ બહેનોએ જાગૃત થવું પડે। સારું સખી મંડળ બનાવવું હોય ને તો મજબૂત, એનો મતલબ તમારી રેગ્યુલર મીટિંગ થવી જોઈએ। મહિનામાં શરત તો છોડવી જ પડે, બરોબર। હું જ્યારે નસવાડી તાલુકામાં नौकरी करतो तो અને સખી મંડળ તમારી। खबर गुजरात के दबोही से है, जहां नगर पालिका ने वुमेन्स ऑफ ट्रीज प्रोग्राम ऑर्गेनाइज किया, जहां अर्बन डेवलपमेंट और हाउसिंग डिपार्टमेंट दबोही नगर पालिका में अर्बन डेवलपमेंट ईयर 2025 मना रहा है। वहीं गुजरात अर्बन लाइवलीहुड मिशन के तहत वुमेन्स ऑफ ट्रीज 2025 का स्टेट लेवल लॉन्च प्रोग्राम धोलका में ऑर्गेनाइज किया गया। इसके साथ ही इस प्रोग्राम में पूरे गुजरात से 70 से ज़्यादा नगर पालिकाओं में लाइव टेलीकास्ट किया गया और नगर पालिका लेवल पर भी प्रोग्राम ऑर्गेनाइज किया गया, जिनमें से दबोही नगर पालिका ने दबोही नगर की सखी मंडल की बहनों के साथ वुमेन्स ऑफ ट्रीज कैंपेन के तहत एनवायरनमेंट बचाने और हरियाली बढ़ाने के मकसद से एक जरूरी ट्री प्लांटेशन प्रोग्राम ऑर्गेनाइज किया। इस प्रोग्राम में महिलाओं ने बढ़ चढ़ का हिस्सा लिया और एनवायरनमेंट बचाने का मैसेज दिया। श्री द्वारा મળેલ સૂચના અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ વુમન ફોર ટ્રી 2025 કાર્યક્રમનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ ગુજરાત રાજ્યની અંદર 70 થી વધુ નગરપાલિકાઓની અંદર આજે યોજાયો, જેમાં આજે ડભોઈ નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમથી વુમન ફોર ટ્રી 2025 કાર્યક્રમમાં ડભોઈ નગરના સખી મંડળની બહેનો દ્વારા 800 જેટલા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં આ જ સખી મંડળની બહેનો પણ રોજે રોજ આ વૃક્ષોનું જતન કરશે અને સરકારશ્રીનું જે સપનું છે કે હરિયાળું ગુજરાત, હરિયાળું ભારત બને, તે ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન गुजरात के दबोही से लाल भाई भटियारा की रिपोर्ट।